નમસ્કાર, આઝાદ મીડિયા લાઈવમાં આપનું સ્વાગત છે। ભાવનગરમાં આજે ભારતીય જનતા પાર્ટી દ્વારા સંકલ્પ યાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં જનસભાની અંદર ક્ષત્રિય સમાજના ભાજપના કાર્યકર્તાઓ દ્વારા વિરોધ પ્રદર્શન કરાયું। ભાવનગરના એવી સ્કૂલના મેદાન ખાતે ભારતીય જનતા પાર્ટી દ્વારા સભાનું આયોજન કરવામાં આવ્યું, જેમાં મુખ્ય અતિથિ તરીકે મનસુખ માંડવિયા હાજર રહ્યા। ત્યારબાદ વિજય સંકલ્પ રેલી કાઢવામાં આવી। આ રેલીમાં દાઉદી વોરા સમાજના લોકોએ નીમુબેન બામણિયાનું ફૂલહાર પહેરાવી સ્વાગત કર્યું। આજનો પ્રસંગ એ આપણા નીમુબેનને લોકસભાના ઉમેદવાર તરીકે નામાંકન કરવાનો પ્રસંગ। અત્યારે સોશિયલ મીડિયા અને ઇલેક્ટ્રોનિક મીડિયાના સમયની અંદર દુનિયામાં બનતી ઘટનાઓને આપણે આંગળીના ટેરવે રોજ અનુભવી શકીએ છીએ, જોઈ શકીએ છીએ। દેશની અંદર શું ચાલી રહ્યું છે એ ભલી ભાંતિ આપણે પરિચિત છીએ। એવી સ્થિતિની અંદર એવા સમયે ચૂંટણી આવી છે, જે ચૂંટણી આગામી દિવસોની અંદર દેશને બદલવા જઈ રહી છે। મહત્વનું છે કે એવી સ્કૂલ ખાતે આયોજિત ભાજપના ચાલુ કાર્યક્રમમાં ભાજપના ક્ષત્રિય સમાજના કાર્યકર્તાઓએ જાહેરમાં રાજીનામા આપી કાળા વાવટા ફરકાવી ભાજપ વિરોધી સૂત્રોચ્ચાર કર્યા। એક એવી પાર્ટી છે તાનાશાહીનો અંત કરવામાં આવે છે ભારતીય જનતા પાર્ટીથી। અમે આ દેશ માટે ધડ માથા બંધ દીધા છે, એટલે આનાથી કઈ નહીં ફેર પડી શકે। ગમેલું તંત્ર સામે આવશે, અમારી લડત ચાલુ રહેશે ને આવનારા સમયમાં લોકશાહી ઢબે ઉગ્ર વિરોધ થશે। ગામો ગામ અમે જશું। ક્ષત્રિય સમાજ આજીવન રાજદીપસિંહભાઈ આપ કહી રહ્યા છો ઉગ્ર આંદોલન કરીશું, જો ટિકિટમાં આજે ફોર્મ ભરી દીધું છે, હવે ટિકિટ રદ નહીં થાય તો શું કહેશો? એ સમય જવાબ દે છે, સમય જવાબ દે છે। સુરક્ષા બંદોબસ્તમાં રહેલ પોલીસ દ્વારા વિરોધ કરી રહેલા ભાજપના કાર્યકર્તાઓની અટકાયત કરીને સમગ્ર મામલો થાળે પાડવામાં આવ્યો। અનવર લક્ષ્મીધર, આઝાદ મીડિયા લાઈવ, ભાવનગર।